કેમ છો મિત્રો? હું છું તમારો પ્રિય અને લાડકો ગુજ્જુ બોય. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મેં પહેલાં તો આ વ્લોગ સ્ટાર્ટ કરું એની પહેલાં તો મેં દ્વારકાના 3 પાર્ટ મૂક્યા છે. ત્યાં અમે દ્વારકા દર્શન કર્યા, મોજ કરી, તેના બધા પાર્ટ મૂકેલા છે યુટ્યુબ ચેનલમાં. તો તમે પહેલાં તો એ ના જોયો તો દ્વારકાધીશના દર્શન કરો. ત્યાં ગોમતી ઘાટનું અમે બધું મૂક્યું છે, આખું ફેમિલી અમે જોડે ગયા હતા. તો ત્યાં મોજ કરી છે. પછી ત્યાંથી અમે પોરબંદર આવ્યા, ત્યાં માસીનું ઘર છે અમારે. તો અહીંયા ચોપાટી આખું દ્રશ્ય અમે એન્જોય કરવા આવ્યા છે. તો એના રિલેટેડ આજે વ્લોગ બનાવું છું. તો ચાલો આપણે જોઈએ ત્યાં કઈ રીતનું બધું વ્યવસ્થા ને બધું છે. આ તમે પાછળ આખું જોઈ શકો મિત્રો, આખું પાર્કિંગ લોન્જ છે. વીકેન્ડમાં અમે અનફોર્ચ્યુનેટલી કાલે પૂગ્યા, એટલે થાક હતો દ્વારકાનો એ બધો, તો કાલે નહોતા આવ્યા. પણ આજે નાનું મોટું પબ્લિક છે. આ કાર પાર્કિંગ તમે જોઈ શકો છો અહીંયા. પછી આ આખું પાર્કિંગ લોન્જ જ છે ટૂંકમાં. અહીંયા આખું બેસવાનું ને એ બધું છે, એ રીતનું અમે અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે, તમે જોઈ શકો છો. આ જે છે આ અમારી ફેવરેટ પ્લેસ છે બેસવાની. હાથી છે, તમે જોઈ શકો છો ને. આ નાના છોકરા લપસણીને એ બધું આખું ગોઠવેલું છે, એ રીતનું અરેન્જમેન્ટ કર્યું છે. આપણે જઈએ આગળ કઈ રીતનું છે, શું છે. જો આ રીતનું હાથી મસ્ત છે, અમારી ફેવરેટ પ્લેસ છે બેસવાની. હમણાં અમે ફેમિલી મેમ્બર્સને બધા અહીંયા જ બેઠા હતા અને બહુ મજા આવે. અમે કેટલા 2 થી 3 કલાકથી એપ્રોક્સ અહીંયા છીએ. બહુ આનંદ કર્યો. બહુ મસ્ત જગ્યા છે, આમ શાંતિ મળે તમારા મનને અને મોજ જ આવી જાય એમ. અહીંયા આજે નીચે છે ને, આપણે એક્ઝેક્ટ હાથી છે ત્યાં નીચે ટેકો લઈને બેઠા હોય, મોજ આવી જાય, અલગારી મોજ આવે. આ રીતના નાના છોકરાઓને રમવા માટેના રમકડાં ને એ બધું છે. મોજ કરે છે છોકરા ભાઈ. આ સામે કેન્ટીન એરિયા તમે જોઈ શકો છો. આ આખો વોકિંગ પાથ છે. અહીંયા વોકિંગ, જોગિંગ, રનિંગ મોજ આવે એ કરી શકો તમે. આખો બહુ મોટો પાથ છે આખો. બાજુમાં સાઈડમાં બેસવાનું છે બધું. આ આખો દરિયાનો વ્યૂ છે. અત્યારે રાત છે એટલે થોડું નહીં દેખાય, પણ તમે અવાજ સાંભળી શકો છો. આ મોજ કરે છે ફુગા માટે. મારો છે ને તારો છે ને અલગારી મોજ. હાલો આમાં બોલો પેલા કઈ. આમ છે आगार છે आगारियो પેલા. कितने का है? 10 रुपए का है. મિત્રો થાકી ગયા. આખો વોકિંગ પાથ તમે જોઈ શકો છો. આખો કાપીને આવ્યો છું. ફાઇનલી ફેમિલી પાસે પૂગી ગયો. કેમ છો બધાય? કેવી લાગે છે? આવી જ જવાનું હોય ને. આટો મારતો આવ્યો. આખું મિત્રોને બતાવવું પડે ને ચોપાટીનો વ્યૂ આખો. આ ભાભી, ભાઈ, આ મમ્મી, માસી તમારા ગામમાં આવ્યો. ઓહો, હાલ આનો ખર્ચો કર્યો? હા, જો મેં શું લીધું કોમેન્ટમાં જણાવો. અને શું કહેવાય, આપણે બે રમશું ને? રમવાનું જોઈ ને. માસી કેવું લાગ્યું તમને અમારી સાથે આવીને ચોપાટીએ? મજા આવી ગઈ? મજા આવી ને? મમ્મી તને તારી બેનને મળીને કેવું લાગ્યું? અરે બેનને મળીને તો બહુ આનંદ થયો. એમ જ થયું કે હવે ઘરે પાછું જવું જ નથી, બેન પાસે જ અહીંયા જ રહેવું છે. અહીંયા જ રહેવું છે ચોપાટીમાં જ રહેવું. દ્વારકા નગરી. હા, સુદામા નગરી. અહીંયા જ રહેવું. તમને? બસ ખૂબ આનંદ આવ્યો. ખૂબ આનંદ આવ્યો. અતિ આનંદ આવ્યો. દરિયાની મજા લઈએ છીએ, ઠંડો પવન ખાઈએ છીએ. વાહ ભાઈ વાહ. જો સામે દરિયો છે, એની મોજ કરે છે એ લોકો. હાલો માસીને મારા વખાણ કરવા છે, તો આપણે થોડુંક એનું સાંભળીએ શું કહેવા માંગે છે.
ભવનીશ દીકરો બહુ જ ડાયો છે, દ્વારકાથી ઓહો. આવ્યો, સીધો મને પગે લાગ્યો, પણ હા. મેં એને ખૂબ ખૂબ આશીર્વાદ દીધા. હા. અને યશ, ઈશિતા બધા દ્વારકાથી આવ્યા, તમને ખૂબ જ આનંદ થયો. આનંદ થયો ને? હા. તો બસ તો હવે પિંજુબેનને મળીને ખૂબ આનંદ થયો. અઠવાડિયું રોકાવાના તો આનંદ રહેશે ને? ખુશ થયા. તો વાંધો નહીં, હાલો હાલો. હાલો માસીએ તો આપણા વખાણ કરી લીધા, પેટ આમને એમ ભરાઈ ગયું. તો ચાલો હવે કંઈક નાસ્તો પાણી કરશું. ક્યાં જવું નાસ્તો પાણી કરવા? એ તો કયો હવે એમાં. બસ, બસ. અચ્છા, અહીંયા લોટ સીનમાં જવાનું છે. હું કામેન મજાક કરો. નાના લોટમાં જ જમવાનું છે આજે. તરફથી પાર્ટી દમુ માસી તરફથી છે. હા. હે માસી સાચું કહી છે? તમે લોટમાં શું જમાડશો માસી? આપને જે ફાવે ઈ. આપને જે ફાવે ઈ. હું પંજાબી જમશું, ચાઇનીઝ જમશું. સિઝલર લેશું અમે. સિઝલર લેશું. અચ્છા, એ તો કોન્ટિનેન્ટલમાં આવી ગયું, જમવાનું પૂછું છું. કોન્ટિનેન્ટલ તો ઇનફ થઈ જાય, પછી બહુ નથી ઈચ્છા. ઓકે ચાલો, તો આ સિઝલરની વાતો કરે છે બધાય, મૂડમાં હે. જોઈએ ચાલો હવે શું નાસ્તો કરાવે. મિત્રો તો હું હજી વાત જ કરતો હતો કે અમારી ફેવરેટ પ્લેસ છે, અમે બેસવા જશું હાથી પાછળ. જો આ લોકો તો ત્યાં હાથીની ઉપર ત્યાં છે જ ચડ્યા તમે. હાલો હું આવું. ક્યાંથી આવવાનું? અરે અહીં ક્યાંથી આવું? તો ચાલો આપણે જઈએ. હું તમને હજી વાત જ કરતો હતો કે અમારી ફેવરેટ પ્લેસ છે, ત્યાં હાથી પાસે અમે બેસીએ, ત્યાં મજા આવી જાય. તો આ લોકો તો મોજ કરવા માંડ્યા, લપસણી ખાઈ છે. ચાલો આપણે જઈ આવીએ. મમ્મી ને માસી ને બધાને ચડાવ્યા હો, પણ તમે તો કેમ બાકી કેમ લાગ્યું ઈ કહી દો ભાઈ તમને. અહીંથી વ્યૂ એમ આવતો હશે ને. હા, આપણે લોકોને બતાવીએ હાથીની સવારી કરી રહ્યા છીએ. અમે જો અત્યારે પણ જો હાથીની હાથી સવારી ચાલી જ નથી રહ્યો. હાથી તો થાકી ગયો હોય. મેં હમણાં જ કીધું કે અમારી ફેવરેટ પ્લેસ છે, અહીંયા અમે બેસીએ તો તમે માથે ચડી ગયા હાથીની. જો મિત્રો, અહીંથી વ્યૂ જો. હવે આ જો બેન આવે છે ધીરે ધીરે, હાવ ધીરે ધીરે હાલ છે. હાલો હાલો. બીક હું લાગે એમાં? લપસણી છે, કાંઈ ન થાય. મૂકી દે, હાથ મૂકી દે. લે 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 લે. અરે 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 પણ અરે અરે. હાલો, એક હાથીની સવારીમાંથી ઉતરે છે. હાલો બીજો. હાલો, કોણ ઉતરશે હાથીની સવારીમાંથી? એન્જલ આવે છે, બે એન્જલ. હાલો, ઢીંગલીઓ ઉતરે છે ધીરે ધીરે. યે! હું. હાલો. એ હાલો હાલો. તો હાલો આવી ગયા, એક બીજા ઉતરી ગયા હાથીની સવારીમાંથી. હાલો માસી. લે બોલો, ત્યાંથી થોડું ઉતરવાનું હોય. દાદરો ઉતરી ગયા આવી જા. માસી પાકીટ તમારી પાસે. એકવાર હાઈ કરી દો ત્યાંથી. હા એમ. મમ્મી આ જોઈ લ્યો હાથીનો ફૂલ વ્યૂ. થાકી ગયો બિચારો, આટલા બધાને ભેગી સવારી કરાય. આપણે આ મમ્મી હાથ જોડે છે. કરી છે ભવનીશભાઈની સરકાર. એકવાર ઝંડો લહેરાઈ દે. છે તમારી પાસે ઝંડો? હા એમ. હાલો હાલો. હવે મમ્મીએ લહેરાવી દીધો. કેસરીઓ ભગવો. જય શ્રી રામ. કા જય શ્રી રામ. હા એમ. બે ઘડી આનંદની વાત છે. લપસવાની જગ્યા દાદરા ઉતરે છે. વોટ ફોર હાથી, મજબૂતી ગજબની. અંબુજા સિમેન્ટ નહીં, નહીં, હાથી હાથી સિમેન્ટ. હાલો ઉતરે છે ટાટા બસ કરતા આવી જ કરતા. રીતે તમે જિંદગીની મજા માણતા રહેજો. વાહ ભાઈ વાહ, મોજે મોજ એમ ને. હાથી મેરે સાથી ચલ ચલ. ચલ. મેરે હાથી. હાથી તો એ લઈને આપણે ઉતરી ગયા. હાલો હાથીની સવારીમાંથી માસે ઉતરી ગયા. હાથી મેરે સાથી જલ્દી. હા તો કેમ ધીરે ધીરે ઉતરો છો ફટાફટ. હાલો આ લોકો હાથીની સવારી પછી પકડમ પટ્ટી રમે છે. જો 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 હાલો.
એ જોજો, અરે 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 અરે, આમાં પકડમ પટ્ટી રમત કે ટીમમાં રમત કે સમજાતું નથી. માસી પકડાઈ ગયા. હા માસી આવું. હવે પકડો. હાલો માસી. અરે 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 પણ પકડાઈ ગયું, પકડાઈ ગયું. પકડાઈ ગયા બે હાલો. હાથી કે આ હું હાલત કરી મારી, પકડમ પટ્ટીને ગ્રાઉન્ડ બનાવી નાખ્યો. હાલો મમ્મીને પકડો. હાલો મમ્મીને પકડો. હું યાર મોજ કરી લીધી આજ તો. હાલો આવી જાઓ તમે મિત્રો. લોટ્સની સ્કીમ આપીને માસી અમને અહીંયા લઈ આવ્યા છે. આવડ ભેર પાઉંભાજી ચોપાટીની બાજુમાં. ભાઈનો ટેસ્ટ બહુ સારો છે. શું કે ભાઈ મોજમાં ને? તો વાંધો નહીં, બહુ મસ્ત ટેસ્ટ છે. એકવાર તમે જરૂર પધારજો બધા ફેમિલી જોડે. નામ છે આવડ ભેર. અમે બધા નાસ્તો કરીએ છીએ. ચાલો બધા નાસ્તો કરવા. વાહ ભાઈ વાહ. હાલો હાય કરી દો. હેલો. હા એમ. કાકા એક પ્લેટમાં થોડીક સેવ ડુંગળી આપજો. મસાલા પૂરી આવી ગઈ. હાલો ચાલુ કરો. મોઢા મૂકે ને ઈ પાણી આપો. મોઢા મૂકી ઉતારજો. દવા તમારે બેનિંગ હજુ દવા ખાઈ છે. સુગર પેશન્ટ છે. પડશે. આ શું થઈ ગયું? ચાંદા મામા ઉગી ગયા. હા. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ. તો મિત્રો અમે અહીં માસીના ઘરે આવ્યા છીએ. મસ્ત ભૂંગળા બટેટાનો નાસ્તો કર્યો. આ મારી બેન છે. હવે મમ્મીને કંઈક ટ્રીટમેન્ટ આપે છે. જોઈએ શું કે એ પહેલાં. શું કે બેન મજામાં? બસ મજામાં ભાઈ. શું કરવાના છો તમે ટ્રીટમેન્ટમાં? પહેલાં તમે ક્યાં કામ કરો છો? હું અહીંયાની લાયન્સ હોસ્પિટલમાં જોબ કરું છું ઓકે અને મને 1 વર્ષનો એક્સપિરિયન્સ છે. ઓકે. તો મમ્મીને આ હાથમાં દુખે છે કંઈક ફ્રોઝન શોલ્ડર, તો એની કઈ ટ્રીટમેન્ટ કરશું? એની ટ્રીટમેન્ટમાં એને ફ્રોઝન શોલ્ડર થયેલું છે. ઓકે તો એ મારે કારણથી એને એવું લાગે છે કે એના સ્નાયુ ખેંચાઈ ગયા હશે અને પેલું ઉપરના ભાગેથી નસ દબાણ છે. ઓકે. તો એના માટે તમે કઈ એક્સરસાઇઝ અત્યારે કરાવવાના છો? એમની એક્સરસાઇઝ માટે તો એને છે ને એની રીતના કરવાની હોય. હાથ જેટલો ઊંચો થાય એ રીતે ઊંચો કરવાનો, પછી શાંતિથી હાથ ગોળ ફેરવવાનો, સાઈડમાં લઈ જવાનો, ઉપર લઈ જવાનો. ઓકે. તો તમે આમાં કંઈક અત્યારે એક્ઝામ્પલ આપો તો બધાને કોમેન્ટમાં ખબર પડે કે ભાઈ કોઈને ઘરે થયું હોય તો એ આનું નિવાકરણ પોતે ઘરે કરી શકે. તો આ વાળો હાથ છે એમનો? આ વાળો એનો હા. હાથ છે જેમાં ફ્રોઝન શોલ્ડર થયેલું. અપ્રોક્સ એને 1-2 મહિનાથી એવું છે, તો એનો કંઈક ઈલાજ આપો. તો અહીંયા મને એવું લાગે છે કે અહીંથી એની નસનું દબાણ છે. ઓકે. તો હવે એ ભાગને જાજુ ખેંચવાનું નહીં ને સાવ ધીમે ધીમે હાથ ઊંચો નીચો ઓકે. ઊંચો નીચો અને બને એટલું ઓપોઝિટ શોલ્ડરને અડાડવાની ટ્રાય કરવાની. પછી સાવ સ્ટ્રેટ રાખી અને સેમ શોલ્ડરે વાળવાની ટ્રાય કરવાની. બરોબર. આ કેટલી વાર દિવસમાં કરવું પડે? આ દિવસમાં 3 વખત કરવાનું અને મિનિમમ 25 ના સેટ કરવાના. 25 ના સેટ કરવાના. દિવસમાં 3 વાર એટલે આ તો દવા જેવું થઈ ગયું ને, હવાર બપોર આમ. એટલે જયમાં પહેલા કે જયમાં પછી? જયમાં પછી. જયમાં પછી. ઓકે. બસ એવી રીતે. અને જો આ ટ્રીટમેન્ટ થી ફેર પડી જાય તો પછી બીજી હેવી એક્સરસાઇઝ આવે છે. અત્યારે તો એના હાથ પ્રમાણે આવી જ એક્સરસાઇઝ નોર્મલ કરવી પડશે. ઓકે. તો મિત્રો તમે જોઈ શકો છો, ઘરે કોઈને નાનો મોટો ફ્રોઝન શોલ્ડર થયો હોય તો આ સ્વાતિબેને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે ઘરની ટ્રીટમેન્ટ કરી શકો છો. ડૉક્ટરને બતાવવું જ પડે કે ચાલે? હા, ડોક્ટરને એકવાર મુલાકાત તો લેવી જ પડે. અમે એના આસિસ્ટન્ટ કહેવાય, પણ મશીન કયું દેવું ન દેવું એ સરને વધારે ખબર પડતી હોય. ઓકે ચાલો સમજાઈ ગયો. એટલે આ રીતની ઘરે નાની મોટી એક્સરસાઇઝ કરી શકે એમ ને? ઓકે ચાલો, થેન્ક યુ. વેલકમ. મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છે. જતા ન રે. આજ હું લઈ આવ્યો માસે તમે નાસ્તામાં. એ તો કેવો અત્યારે 1 વાગ્યો છે. આ આઈસ્ક્રીમ. હાલો માસો અમારા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. તો હાલો હવે ખાઈ લઈએ આપણે. ફાઇનલી ઘરે આવી ગયા છે. ખબર નથી કે તો હાલો આઈસ્ક્રીમ આવે જોઈએ.
જોતા આવીએ આપણે અંદર ક્યુ આઈસ્ક્રીમ છે. ક્યુ આઈસ્ક્રીમ છે માસી? અમેરિકન નટ્સ. અમેરિકન નટ્સ. વાહ ભાઈ વાહ. બતાવો આમાં. વાહ ભાઈ વાહ. હાલો તો હવે સર્વ કરો ત્યારે જોઈએ આપણે. હાલો આવે છે. અમેરિકન નટ્સ મારું વન ઓફ ધ ફેવરિટ આઈસ્ક્રીમ છે. ભાભીનું ફેવરિટ જ હશે. શું કે ભાભી મજા આવે ને અમેરિકન નટ્સ? બહુ મજા આવે છે. તો વાંધો નહીં. મજા આવે જ નહીં, મજા આવે. નીંદર આવે છે હવે આઈસ્ક્રીમ તો નાસ્તો કરીને સુઈ જશે. ઓકે જોયું તો મિત્રો તમે જોયું કે ભાઈ કઈ રીતે સ્વાતિબેને મમ્મીને એક્સરસાઇઝ આપી. એ રીતે તમને નાનું મોટું ફ્રોઝન શોલ્ડર હોય તમે એની પણ ઘરે એક્સરસાઇઝ કરી શકો છો. કેવું લાગ્યું? કેવું લાગ્યું માસા? ચાખી નાખ્યું. ચાખ્યા પછી સારું છે ને? ચાખો ચાખો. સારું લાગ્યું? તો એકવાર આમ કરી દો આમાં. ઓકે હાલો મારું આવી જ ગયું છે. મમ્મી અમેરિકન નટ્સ છે આઈસ્ક્રીમ. તો ચાલો ખાઈ લઈએ શાંતિથી. મિત્રો તો આજના વ્લોગમાં આપણે ચોપાટી જોઈ, બધું જોયું. અહીંયા નાસ્તો પાણી કર્યા એ જોયું, આપણે એક્સરસાઇઝનું જોયું, આઈસ્ક્રીમ છે એટલે ખાઈ લઈએ, એન્જોયમેન્ટ કરી લઈએ. આ સાથે અહીંયા આ વ્લોગ પૂરો થાય છે અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ગુજ્જુ બોયની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.